માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની જનતાને મહાનગરો સિવાયના વિસ્તારની અંદર પણ સારવારની ઉપલબ્ધતા ઊભી થાય તે માટે ખાસ કરીને રિમોટ એરિયાની અંદર પણ સ્પેશિયલ હોસ્પિટલ, નિદાન માટેની વ્યવસ્થા અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ ત્યાં આગળ બની શકે. મા યોજના અને મા વાત્સલ્ય યોજનાની એનો લાભ એ ઘર આંગણે તાલુકા કે જિલ્લા કક્ષાએ લોકોને સારવાર ઉપલબ્ધ થાય તે માટે, તેમજ રાજ્યની અંદર ડૉક્ટરોની વધારાની સીટો એ ઉપલબ્ધ થાય તે અંગે 2100 જેટલી સીટોમાંથી વધારીને 3400 જેટલી સીટો અત્યારે મેડિકલની બન્યા પછી નવા સમયની અંદર આ 3400માંથી 5000 કરતાં પણ વધુ સીટો ઉપલબ્ધ થાય એટલે વધુ સુવિધા ગ્રામ્ય કક્ષાએ ખાસ કરીને તાલુકા કે જિલ્લા સેન્ટર ઉપર મળી રહે ગામડાના લોકોને, અને રાજ્યની અંદર ડૉક્ટરોની સીટ વધવાને કારણે લોકોને સુવિધા તેની ઉપલબ્ધ થાય અને ગુજરાતના યુવાનોને મેડિકલની અંદર વધારે પ્રવેશ મળે એવું કુલ મિલાવીને એ ગરીબલક્ષી આખી યોજના ઉપલબ્ધ કરી છે. ને બીજું, રિમોટ એરિયાની અંદર જે ખાસ કરીને આદિવાસી વિસ્તાર, પછાત વિસ્તાર તેવા વિસ્તારોની અંદર પણ મેડિકલ કોલેજ ઉપલબ્ધ થાય તે અંગેની એક મેડિકલ પોલિસી, હેલ્થ પોલિસી આપ સૌની વચ્ચે ડિક્લેર કરવા માટે હું જઈ રહ્યો છું. તેને 4 પહેલુંની અંદર અત્યારે આપણે લેવા માટે જઈ રહ્યા છીએ. એમાં 2 પાર્ટ જે લઈએ છીએ તે મેડિકલ કોલેજ માટેના છે. એક પાર્ટ ગ્રીન ફિલ્ડ છે, એટલે બિલકુલ કોઈ નવી મેડિકલ કોલેજ કરવા માગે તો તેના માટે, અને બીજું બ્રાઉન ફિલ્ડ છે જે હયાત હોસ્પિટલ જે હોય તેની સામે હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ચાલુ કરવા માટેની વાત છે. એક મેડિકલ કોલેજ ચાલુ કરવા માટે અંદાજે 400-500 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે. રાજ્ય સરકાર આની અંદર એક પીપીપીના મોડ ઉપર રાજ્ય સરકાર મદદ કરીને રાજ્યમાં વધારે મેડિકલ કોલેજ ચાલુ થાય તે માટેની એક યોજના લાવી છે. ગ્રીન ફિલ્ડની અંદર સમગ્ર રાજ્યની અંદર કોઈપણ જગ્યાએ કોઈ સાર્વજનિક ટ્રસ્ટ એ મેડિકલ કોલેજ ચાલુ કરવા માગતા હોય તો તેને જે ઉપલબ્ધ જમીન હોય ત્યાં તો તેની કિંમતની અંદર 50% જેટલી રાહત આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. તે સિવાય કોઈ મેડિકલ કોલેજ ચાલુ કરવા માંગતી હોય તો તે સંસ્થાને એક સીટ દીઠ 15 લાખ રૂપિયા અને આમ 5 વર્ષ માટે આ સહાય તેમને ઉપલબ્ધ થશે. એટલે અંદાજિત માની લો કે 100 સીટ જેટલી એક મેડિકલ કોલેજની હોય તો 5 વર્ષના અંતે અંદાજિત 75 કરોડ રૂપિયા મેડિકલ કોલેજ ચાલુ કરશે તો તેને સહાય તરીકે પણ ગ્રીનફિલ્ડની અંદર રાજ્ય સરકાર 5 વર્ષ સુધીમાં આ મદદ કરશે. તે સિવાય 5 વર્ષ સુધી વિદ્યુત શુલ્કની અંદર પણ મદદ કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. એટલે આ વાત એક ગ્રીનફિલ્ડની રહી. તેવી જ એક બ્રાઉન ફિલ્ડ માટેની પણ જે પોલિસી રાજ્ય સરકારે હાથ ઉપર લીધી છે તેમાં એક ખાસ અતિ પછાત તાલુકા જે ગણાય અને ખાસ કરીને જિલ્લાઓમાં પણ આદિવાસી જિલ્લાઓ જે છે તેના માટે અને પછાત સામાજિક આર્થિક પછાત જિલ્લાઓ છે તેના માટે ખૂબ મોટી મદદ આના કારણે મળશે. તાપી, વ્યારા, ભરૂચ, પંચમહાલ, દાહોદ, અમરેલી અને બનાસકાંઠા આ જિલ્લાઓની અંદર નવી મેડિકલ કોલેજ ખોલવા માટે બ્રાઉન ફિલ્ડ એટલે હયાત જે હોસ્પિટલો છે તેને સંલગ્ન કરીને તે મેડિકલ કોલેજો ચાલુ કરવા માટેનો નિર્ણય રાજ્ય સરકાર પીપીપી મોડથી કરવા માટે આગળ વધી રહી છે. તેમાં જે હયાત હોસ્પિટલ છે તેને જે કોઈ સંસ્થા કામ કરવા માટે આગળ આવશે જેને મેડિકલ કોલેજ ચાલુ કરવી હશે તો તેને હોસ્પિટલ પોતાની બનાવવાની જરૂર અત્યારે નહીં રહે, પરંતુ રાજ્ય સરકારની જે હોસ્પિટલ છે તેની અંદર જ 300 બેડ સુધીની વ્યવસ્થા રાજ્ય સરકાર કરી આપશે અને તે હોસ્પિટલ જે તે સંસ્થાને લીજ ઉપર ચલાવવા માટે આપીને એની અંદર હોસ્પિટલ ચાલુ કરી શકાશે.
300 બેડની હોસ્પિટલની સુવિધા ના હોય, માની લો કે કોઈ 200 બેડની છે ત્યાં હોસ્પિટલ, તો 100 બેડની વધારાની સુવિધા રાજ્ય સરકાર ત્યાં ઉપલબ્ધ કરાવશે. અને બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ કોઈ ચાલુ કરશે તો તેની અંદર એક સીટ દીઠ 7.5 લાખ રૂપિયા પ્રમાણેની મદદ કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે. વિદ્યુત શુલ્કનું જે મેં કહ્યું હતું ગ્રીનફિલ્ડનું, એ જ પ્રમાણે આની અંદર પણ મદદ થશે. માનવબળ જે અત્યારે હાલ છે તે નવું ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી એને લોન પેટે સર્વિસ તરીકે આપવાનો નિર્ણય પણ કરીએ છીએ. આ હોસ્પિટલ જે ટ્રસ્ટ ચલાવશે તો હોસ્પિટલની નિભાવણીની કામ એમણે કરવાનું થશે, અને હાલ હયાત જે ખર્ચ થાય છે તે ખર્ચ રાજ્ય સરકાર જે તે સંસ્થા ચલાવશે તેને આપશે. અને જે તે સંસ્થાએ દર્દીઓ માટે રાહત દરે અને નિઃશુલ્ક જે રાજ્ય સરકારના નિયમો છે, અત્યારે હાલની જે સ્થિતિ હોય એ પ્રમાણે એમને લોકોને સુવિધા આપવાની રહેશે. જમીન જો પૂરી ન થતી હોય મેડિકલ કોલેજ માટે ને ખૂટતી હોય તો તેવી નવી જમીન પણ જ્યાં ઉપલબ્ધ હશે ત્યાં લીઝ ઉપર આપવાનો રાજ્ય સરકાર એની અંદર નિર્ણય કરે છે. એટલે આ બંને મેડિકલ કોલેજ માટેની જે પોલિસી હતી તેની એક વાત આપ સૌની વચ્ચે મૂકી. ખાસ કરીને અતિ પછાત તાલુકા ગણાય છે, 39 જેવા જેટલા વિકાસશીલ તાલુકાઓ, જ્યાં વધારે સુવિધા ઊભી થાય તે માટે સાધન સહાય માટેની એક યોજના પણ મૂકવામાં આવી રહી છે કે જ્યાં પ્રાઇવેટ કોઈ ડૉક્ટર પણ પોતાની હોસ્પિટલ તે બનાવતા હોય તો રાજ્ય સરકારની આ પોલિસી અંતર્ગત જેનો સમાવેશ થતો હોય તેવા લોકોને આ 39 વિકાસશીલ તાલુકાની અંદર 30% જે સાધન ખરીદ છે તેના 30% પ્રમાણે રાજ્ય સરકાર એને મદદ કરશે. અને 39 સિવાયના બાકીના તાલુકાની અંદર 20% પ્રમાણે સાધન સહાય આપવા માટેનો નિર્ણય પણ રાજ્ય સરકાર કરવા જઈ રહી છે. એટલે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ સુપર હોસ્પિટલો અને એની સુવિધાઓ ત્યાં આગળ ઊભી થાય તે પણ આનો ઉદ્દેશ્ય રહેશે. બીજું એક ન્યૂ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવી કોઈ હોસ્પિટલ પોતે ઉપલબ્ધ કરવા માગે તો એ સમગ્ર રાજ્યની અંદર આ હોસ્પિટલ ઊભી કરવાનું કોઈ કરશે તો તેમાં પણ રાજ્ય સરકાર તબીબી સાધનો જે લાવશે તેના 10% પ્રમાણેની મદદ કરવાનું. અને નવી હોસ્પિટલ બનાવતા હોય, નવા સાધન અને વસાવાના હોય તો એના જમીન સિવાયના બાકીના બાંધકામ અને ખાસ કરીને સાધન તેમાં 4% પ્રમાણે તેની જે બેંકની લોન લીધેલી હશે તેની અંદર વ્યાજ સબસિડીમાં રાહત આપવાનો નિર્ણય 7 વર્ષ માટેનો રાજ્ય સરકાર કરવા જઈ રહી છે. મહત્તમ એની 40 કરોડ સુધીની મર્યાદાની અંદર રાજ્ય સરકાર એને મદદ કરશે. વીજળીના ખર્ચની અંદર પણ આ પ્રમાણે વિદ્યુત શુલ્કની અંદર પણ 5 વર્ષ માટે માફી આપવાનો નિર્ણય કરવા જઈ રહી છે. હું માનું છું કે એક દેશના ઇતિહાસની અંદર આરોગ્યની દ્રષ્ટિથી એક ગરીબ છેવાડાનો વિસ્તાર જ્યાં હજુ સુવિધા ઉપલબ્ધ નથી ત્યાં સુવિધા ઉપલબ્ધ કરવા માટે અને ડૉક્ટરોની ઉપલબ્ધિ થાય તે માટે એક આ ઐતિહાસિક નિર્ણય કરવા માટે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ આગળ વધી